નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન એની અંદર પ્રકરણ 3 જોતા હતા, બરાબર? તો પ્રકરણ 3 છે એની અંદર આપણે મધ્યપદી ને અમધ્યપદી જે વિભાગો છે એને અંતર્ગત જે જોઈએ તો અમધ્યપદીનો વિભાગ છે એની અંદર આપણે અમધ્યપદી અનુમાન છે એના વિશે જે ઉદાહરણ જોયા એને અનુરૂપ જોઈએ તો આની અંદર છે આપણે એક વિધાન વિરોધ વ્યાખ્યા એવી જે વાક્ય રચના છે એની સમજૂતી આપણે આજે મેળવવાની છે. શું છે? વિધાન વિરુદ્ધ વિધાન વિધાન વિરોધ વ્યાખ્યા. તો વિધાન વિરુદ્ધ વ્યાખ્યા છે એમાં છે આપણે સમાન ઉદ્દેશ્ય પદ આપશે. સમાન ઉદ્દેશ્ય પદ. ઉદ્દેશ્ય પદ છે એક કોઈ પણ અને કેટલા સભ્ય છે એની સાથે જોડાયેલું હોવાથી આપણે પહેલાં એ નક્કી કરી લેવાનું કે ઉદ્દેશ્ય પદનું જે વિધાન છે એમાં શબ્દનું પ્રયોજન કઈ રીતનું હોય છે. પણ અને એ સમજ્યા પછી આની અંદર વિધાન વિરોધની વ્યાખ્યા છે એની અંદર આપણને એમ કહે છે કે સમાન ઉદ્દેશ્ય પદ હોય એવું પદ અને સમાન વિધેય પદ જેમાં કેટલાક શબ્દનું પ્રયોજન થયેલું હોય છે, જેમાં સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા વાક્યને વિધાનો વિરુદ્ધ વાક્ય કહેવામાં આવે છે. હવે આની એક ખાસિયત એ છે કે બે વિધાન વચ્ચે શું હોય છે તો કે બે વિધાન વચ્ચે ઇયત્તા અને ગુણ. ઇયત્તામાં આપણે સર્વદેશીય અને એકદેશીય બે વિભાગો જોયા. ગુણમાં જે વિધિવાચક વિધાયક અને નિષેધાત્મક વિધાયક એના વિશે ચર્ચા કરી. એ જે ઇયત્તા છે અને ગુણ છે એ બંને બાબતને લઈ, એ બંને લાક્ષણિકતાઓને લઈ બંનેને લગતો તફાવત જોવા મળે છે. શું? તો કે બંનેને લગતો તફાવત. એટલે વિધાન વિરોધ. હવે એટલા માટે આપણને એ બંનેનો તફાવત કહે છે કેમ કે ઇયત્તા છે એના વિશેની સામ્યતા અને ગુણ છે એના વચ્ચેની સામ્યતા, એટલે બંને વચ્ચે છે આ જે ભેદ છે ઊભો થવાનો છે એ બંને છે એકબીજાની વિરુદ્ધ છે. એટલા માટે ઇયત્તા અને ગુણ વચ્ચે વિરોધાભાસ ઊભો થવાથી આ વિધાન છે એ વિધાનોનો વિરોધ સાબિત કરે એવું આપણે કહી શકીએ, બરાબર? આ બે છે મુખ્ય લાક્ષણિકતાઓ છે વ્યાખ્યાના અર્થને આપણને સ્પષ્ટ કરી આપે છે. એનું આપણે એક ઉદાહરણ સમજીએ. વ્યાખ્યામાં જે બંધારણ હતું એના અનુરૂપ એક ઉદાહરણ છે. તો કે એમાં પેલું જે વિધાન છે એમાં કીધું છે કે સર્વ યુવાનો ઉત્સાહી વ્યક્તિઓ છે. વિધાન 1. વિધાન 2 માં આપણને એવી જ રીતનું કીધું છે કે કેટલાક, પહેલામાં છે ઉદ્દેશ્યલક્ષી કીધું અને બીજામાં વિધેયલક્ષી. કેટલાક યુવાનો ઉત્સાહી વ્યક્તિ છે. અને ત્રીજું વિધાન લેતા એમાં કહે છે કે કેટલાક. હવે આમાં જો ઇયત્તામાં આપણે મુખ્ય સમજ્યા કે ઇયત્તામાં શું આવે તો કે ઇયત્તામાં છે એ આપણે સર્વલક્ષી બાબતો કહેશે કે સર્વ આમ છે, સર્વ તેમ છે. અને ત્યાર પછી જે છે શાબ્દિક જે વપરાશ છે એમાં કેટલાક આપણને લેશે. તો સર્વ અને કેટલાક આ બે શબ્દ તો આપણને ઓલરેડી આપી દીધેલા છે, એટલે આપણે શેના પર જવાનું તો કે ઇયત્તાના ગુણના ઉપર. તો ઇયત્તાનો અહીંયા છે એ આપણને વિરોધ થયેલો જોવા મળે છે કેમ કે કેટલાક યુવાનો ઉત્સાહી છે એ વિધાન આપણને આપ્યા પછી એની આગળ જે સર્વ છે એમાં સામ્યતા ઊભી કરે છે. અને ઇયત્તાનો અહીં જે વિરોધ થાય છે એમાં એ આપણે શાબ્દિક જે જોયું હતું એમાં હા એ એવા શબ્દો જે કેપિટલ લેવાના હતા અંગ્રેજી અને ગુજરાતી એ છે. વિધાનમાં કીધું છે કે સર્વ યુવાનો ઉત્સાહી છે, બરાબર? તો એની સામે આપણને કેટલાક શબ્દ આપ્યું એટલે કેટલાક એ તો વિધેયમાં વયું ગયું, વિધેય વાક્ય બન્યું. એટલે અહીંયા છે એ સ્પષ્ટ થતું નથી કે આ ઇયત્તાનું છે,
તો એટલે ઈયતતા અને ઈયતતાલક્ષી અને ઉદ્દેશનો વિરોધ થતો હોવાથી આ વિધાન છે એને ઈયતતાનો વિરોધ થાય એવું કહેવામાં આવે છે. શું? ઈયતતાનો વિરોધ. હવે તમને જ્યારે સમજૂતીમાં જ્યારે પ્રશ્ન લખવાનો આવે કે ઈયતતાનો વિરોધ એટલે શું, તો એની અંદર સર્વ અને કેટલાક આ બંને વિધાનો આવતા હોય ત્યારે ઈયતતાનો વિરોધ થતો હોય છે. અને એમાં શાબ્દિક રીતે હા એવા શબ્દનો વપરાશ કરવામાં આવે છે. બરાબર. આ પહેલું વિધાન થયું ઈયતતાલક્ષી વિરોધ. વિરોધમાં ઈયતતા અને ગુણ આ બે બાબતને રાખીને તફાવતો પાડવાના છે. હવે ઈયતતાની બાબત સમજ્યા પછી બીજો વિભાગ છે એમાં છે ગુણની દ્રષ્ટિએ વિરોધ. તો ગુણની દ્રષ્ટિએ આપણને કઈ રીતે વિરોધાભાસ જોવા મળે છે, તો કે એનું એક ઉદાહરણ છે કે સર્વ બાળકો ચંચળ વ્યક્તિઓ છે. બરાબર. આ પહેલું વિધાન આપ્યું આપણને. બીજું વિધાન તો કે કેટલાક બાળકો ચંચળ વ્યક્તિ નથી. હવે વિધાનને સમજીએ તો કે અહીંયા આપણે સર્વ બાળકો ચંચળ છે એ હકારમાં કીધું છે, હ તો કીધું છે. બરાબર. પણ કેટલાક બાળકો ચંચળ નથી એટલે આપણે જે વિધિવાચક વિધાયક પદ છે એની અંદર હ ને ન લેવાના હતા. તો અહીંયા છે એ નથી એમ કીધું એટલે આપણે માત્ર નને જ લેશું. એટલે હ માટે હકાર, હકાર માટે હ અને નથી માટે આપણે ખાલી ન ને જ લેવાનું છે. એટલે ગુણ કયો આવ્યો, તો કે ગુણની દ્રષ્ટિએ જોઈએ તો વિધિવાચકમાં છે એ પેલું હકારાત્મક અને નકારાત્મક. તો અહીંયા છે એમેય કીધું ને નથી એમેય કીધું એટલે આપણે શાબ્દિક પ્રયોજન હ અને નનું લઈ શકીએ. બરાબર. આ થયો ગુણનો વિરોધ. બરાબર. હવે આમાં છે આ બંને બાબતને લેવાના છે આપણે. ઈયતતા પ્લસ ગુણ આ બંનેની દ્રષ્ટિએ જે તફાવત ઊભો થાય છે એ કઈ રીતે, તો કે આપણને એક વિધાન આપ્યું હોય તો કે કેટલાક બાળકો ચંચળ નથી. બરાબર. તો આ જ વિધાનના આધારે સમજીએ તો આપણે સર્વ કીધું એટલે ઈયતતાનું વિધાન થયું અને કેટલાક કીધું એટલે આપણે ગુણની દ્રષ્ટિએ વિધાનમાં ગયા. તો આની આ બંને છે આમાં બંનેમાં છે ઈયતતા અને ગુણ બંને પ્રકારના વિધાનોની રચના થાય છે. તો ગુણ અને ઈયતતા બંનેની બાબતને લઈએ તો અહીં આપણે એમ કહી શકાય કે ગુણ પ્લસ ઈયતતા બંનેમાં વિરોધ. તો કે કઈ રીતે, તો કે અહીંયા સર્વ બાળકો ચંચળ છે એવું આપણે સાબિત કીધું છે, સાબિત કરી આપ્યું છે. ઈયતતા સાબિત હા થઈ અને એની સામે કેટલાક બાળકો ચંચળ નથી તો એ થયું આપણા માટે નકારનો ગુણ એટલે ના થયું. તો આ જે છે ગુણની દ્રષ્ટિએ અને ઈયતતાની દ્રષ્ટિએ બંનેની સમજૂતી. બરાબર. હવે નિરુપાધિક વિધાનના 4 પ્રકારોમાં કોઈ પણ એક પ્રકારનું વિધાન બાકીના 3 પ્રકાર વિધાન વિરોધી છે. કેમ, તો કે આમાં છે હા, ના અને હ ની રચના જે આપણે એક કોષ્ટક જોયું હતું પેલા નિરુપાધિક સંવિધાનોના સર્વદેશી, એકદેશી, વિધિવાચક, નિષેધાત્મક એના આધારે છે એ આપણે હ, ન અને હા એમ મૂકવાનું રહેશે. એમાં નિરુપાધિક વિધાનના 4 પ્રકારમાં કોઈ પણ એક પ્રકારનું વિધાન બાકીના 3 પ્રકારના વિધાનનું વિરોધી હોય તો તેને વિરોધાશ્રી કહેવામાં આવે છે. હવે વિધાન છે એ વિધાનના વિરોધના પ્રકારો. આપણે વિધાનના વિરોધના જે છે એની વ્યાખ્યા અને ઉદાહરણ સમજ્યા પછી એના આપણે કેટલાક પ્રકારો જોઈએ. બરાબર. તો એના પ્રકારો કેવા છે, તો કે આશ્રિત વિરોધ. શું છે? આશ્રિત વિરોધ. અને બીજો પ્રકાર છે સમાન ઉદ્દેશ.
પૂર્ણ વિરોધ, હવે આની અંદર જોઈએ આશ્રયિત વિરોધ છે એની અંદર આપણે શું કહેવા માંગે છે તો કે એની અંદર સમાન ઉદ્દેશ્ય પદ શું હોય છે તો કે સમાન ઉદ્દેશ્ય પદ પ્લસ સમાન વિધેય પદ. કોઈ બે વિધાનમાં જો ગુણ સમાન અને ઇયત્તા ભિન્ન તો ઇયત્તાનો તફાવત ગણાય છે. બરાબર. એની અંદર આપણને કીધું છે કે સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય અને કોઈ પણ બે વિધાનોમાં જો ગુણ સમાન હોય અને ઇયત્તા ભિન્ન હોય તો તે બે વિધાનો વચ્ચે વિરોધાશ્રિત કહેવામાં આવે છે. હવે સમાન ઉદ્દેશ્ય ભલે હોય અને સમાન વિધેય ભલે હોય, પણ શું કીધું કે બે વિધાનો છે એમાં જો ગુણ છે એ ગુણ સમાન હોય અને ઇયત્તા જે પ્રકાર છે ને નિરુપાધિકનો, ઇયત્તા ભિન્ન એટલે કે જુદી હોય. બરાબર. આ જે બાબત બને છે એના આધારે જો વિધાન હોય તો એના આધારે વિધાન બને છે. એ કેવું વિધાન બને છે તો કે વિરોધ ને આશ્રિત આશાશ્રિત બને છે. બરાબર. તો આ વિધાન આશાશ્રિત વિધાન કોને કહેવાય એના વિશે આપણે જોયું. બરાબર. એમાં આપણને સરસ મજાના બે વાક્યો આપેલા છે કે સર્વ ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિઓ છે. બરાબર. તો આની સામે નીચે બીજું વિધાન નંબર 2 એમાં કીધેલું છે કે કેટલાક ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિ છે. હવે આમાં ભેદ શું છે તો કે આપણે પહેલાં એમ કીધું કે સર્વ ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિઓ છે, તો આપણે છે એમ કીધું એટલે આપણે હા છે હા શબ્દનું પ્રયોજન કર્યું. પછી આની અંદર આપણે એટલે કે આપણે જે ઇયત્તા અને ગુણ છે એના આધારે જ્યારે આપણે વિધિવાચકમાં જઈશું તો વિધિવાચક ત્યારે જ થશે કે જેમાં કેટલાક હશે. તો વિધિવાચકની અંદર આપણે જઈએ તો એના અંદર હકાર હોય પણ આપણે એના માટે શું શબ્દ વાપરવાનો છે માત્ર હવે એની જેવું જ છે બીજું વિધાન હોય તો કે કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી વ્યક્તિ નથી, તો એ નથી એ સર્વલક્ષી બન્યું, સર્વલક્ષી ઇયત્તાનું બન્યું, એટલે એને આપણે શું આપશું તો કે ના. અને એની જગ્યાએ જે બીજું વિધાન છે ગુણની દ્રષ્ટિએ એમાં કેટલાક વિદ્યાર્થીઓ વિવેકી વ્યક્તિ નથી, તો એને આપણે માત્ર ન આપશું કેમ કે એ ગુણની દ્રષ્ટિએ છે અને આપણે ભેદ જોવાના છે એ ઇયત્તા અને ગુણની દ્રષ્ટિએ છે. એટલે બંનેની જે સામ્યતા છે એના આધારે આપણે નક્કી થશે. બીજું એમાં છે અંશ વિરોધ. શું છે? અંશ વિરોધ. અંશત જેમાં અંશલક્ષી વિરોધ થતો હોય એની અંદર જોઈએ તો સમાન ઉદ્દેશ્ય પદ, અંશ વિરોધની અંદર આપણે મુખ્ય સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન ઉદ્દેશ્ય પદ. બીજું શું હોય એની અંદર તો કે જે સમાન વિધેય પદ પણ સમાન હોય છે. હવે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ છે એ જ પ્રમાણે બીજા ઉદાહરણમાં પણ સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ, પહેલું જે આશ્રયાતીત હતું એની જેમ બંને ઉદાહરણમાં ગુણ સમાન છે પરંતુ ઇયત્તાની દ્રષ્ટિએ પહેલામાં આપણે ગુણની દ્રષ્ટિએ તફાવત હતો પહેલાં જે પ્રકાર હતો એમાં, અને હવે આમાં છે એ વિધાનની દ્રષ્ટિએ આપણે તફાવત કહેવાનું કહે છે કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ સર્વદેશી વિધાનોમાં, એટલે સર્વદેશી કીધા એટલે આપણે ડાયરેક્ટ શેની ઉપર આવે જવાનું તો કે ઇયત્તામાં જો ગુણનો તફાવત હોય તો તેવા બે વિધાનોને વિરોધાંશનો અંશ કહેવામાં આવે છે. જેમ કે આપણને એમ કીધું કે સર્વ કવિઓ કલ્પનાશીલ છે. શું? સર્વ કવિ કલ્પનાશીલ છે.
તો આ પહેલું વિધાન કીધું અને બીજા વિધાનમાં એમ કીધું કે કોઈ પણ કવિ કલ્પનાશીલ નથી. તો નથી ને છે એ બે બાબત તો આપણને સ્પષ્ટ કરી દીધી. તો અંશ વિરોધ અહીંયા કયો થયો? તો કે જે ઉદ્દેશ્ય ઇયત્તા પદ છે એની અંદર આપણે નથી એમ કીધું એટલે હા કહેવાનું, કેમ કે સર્વદેશીનું વિધાન છે અને કોઈ પણ છે એ પણ સર્વદેશીનો જ શબ્દ છે, એટલા માટે આપણે એને પણ ના કહેશું, ન નહીં પણ ના એવા શબ્દને દર્શાવશું. બરાબર. ત્યાર પછી છે ઉપવિરોધ. એનો જે ત્રીજો પ્રકાર છે એ છે ઉપવિરોધ. ઉપવિરોધ અને પૂર્ણ વિરોધ છે એની અંદર જોઈએ સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ એકદેશી, પહેલા સર્વદેશી હતા બીજા ક્રમમાં અને હવે શેના ઉપર આવ્યા? તો કે એકદેશી વિધાનો પર. તો એકદેશી વિધાન છે એમાં ગુણનો તફાવત હોય તો તેવા બે વિધાનો વચ્ચે વિરોધને ઉપવિરોધ કહેવામાં આવે છે. એટલે આપણે ક્રમિક રીતે એ વસ્તુને તમારે બરાબર યાદ રાખવાની કે પહેલાં જે બીજો ક્રમ છે એની અંદર સર્વદેશીનો વિરોધ હોય વિધાન હોય અને બીજામાં એકદેશી વિધાનોમાં ગુણનો તફાવત હોય. ટૂંકમાં છે કોષ્ટક વાઇઝ તમે શોર્ટ આઉટમાં તારવી લેશો, જે આપણે આગળ કોષ્ટક આપેલું છે એના આધારે, તો આ સરળતાથી યાદ રહેશે. ઉપવિરોધમાં તમને ઉદાહરણ આપ્યું હોય કે કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિઓ છે, તો એની સામે બીજું વાક્ય આપેલું હોય કે કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિ નથી. તો હવે તમે સહજ છે એકદેશી છે એટલે હ ને ન માં જ જવાનું, એટલા માટે તમારે જે શાબ્દિક એનું પ્રયોજન કરવાનું છે એ પહેલાં હકાર માટે હ અને નકાર માટે ન. અને છેલ્લો જે પ્રકાર છે એમાં પૂર્ણ વિરોધ. છેલ્લો છે પૂર્ણ વિરોધ. તો શું કહે છે પૂર્ણ વિરોધની અંદર? તો પૂર્ણ વિરોધની અંદર આપણે સમાન ઉદ્દેશ્ય પદ આપેલું હોય છે, સમાન વિધેય પદ હોય છે. તો તેવા બે વિધાનો ઇયત્તા અને ગુણ. હવે આમાં છે ઇયત્તા અને ગુણ છે એ બંને બાબતમાં વિરોધાભાસની વાત કરે છે, બંનેની દ્રષ્ટિએ તફાવત હોય છે તેવા વિધાનને પૂર્ણ વિરોધ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણી પાસે એક વિધાન હોય કે સર્વદેશ સેવકો પરોપકારી વ્યક્તિ છે. હવે એમાં ઇયત્તા આવી શકે ને ગુણે આવે અને એની આગળ જે વિધાન આપે છે એ આપણે બીજું છે એ વિધાયકનું કહે છે કે કેટલાક દેશ સેવકો પરોપકારી વ્યક્તિ નથી. તો આમાં છે આપણે 4 પ્રકારના કુલ વિધાનો આવશે. એમાં છે ઇયત્તાની દ્રષ્ટિના બે વિધાનો સર્વદેશી એકદેશી અને બીજું છે વિધિવાચકની દ્રષ્ટિએ હકાર અને નકાર, એટલે હા ન ના અને હ એવા પ્રકારના જે શાબ્દિક પ્રયોજનો આપણે કરવાના રહેશે. બરાબર. તો આ જોયા આપણે વિધાનના વિરોધના જે પ્રકારો છે એ કુલ 4 પ્રકારના છે અને એના ઉદાહરણો વિશે આપણે સમજ્યા. હવે વિશેષ જે છે આગળ આની જ અંદર છે વિધાનની આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપેલી છે, એના વિશે આપણે પછી ચર્ચા કરીશું. તો એટલે સુધી રાખીએ. આભાર.